જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે પરંપરાગત રીતે રાજકોટ ખાતે યોજાતો રાંધણછઠના દિવસે શરૂ થતો આ લોકમેળો આજે મારા હાથે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેનો મને ખૂબ આનંદ અને ગૌરવ થાય છે। આ લોકમેળામાં ઘણા બધા સ્ટોલો, પ્રદર્શન અને અન્ય વેચાણ માટેના સ્ટોલો પણ છે અને ખૂબ જ સુંદર મજાનું આયોજન પણ તંત્ર તરફથી કરવામાં આવ્યું છે। એટલે આ લોકમેળાનો લોકો રાજકોટના અને આખા સૌરાષ્ટ્રના લોકો લોકમેળા દરમિયાન મોટા પ્રમાણમાં લાભ લે એવી સૌ જાહેર જનતાને મારી વિનંતી। સાહેબ, ખાસ કરીને એક જ રાજ્યની અંદર 2 એસઓપી છે। તમારા જામનગર જિલ્લાની વાત કરીએ, પોરબંદર હોય, સુરેન્દ્રનગર, દરેક જગ્યાએ રાઇડ સાથે મેળો છે। રાજકોટમાં રાઇડ નથી આ વખતે મેળામાં, શું કહેશો? મને જે જાણકારી મળી છે એ મુજબ વિધિવત રીતે રાઇડના સંચાલકોએ સરકારી તંત્ર પાસે અરજી કરી નથી। નિયમો પ્રમાણે અરજી કરવામાં આવે અને નિયમોનું પાલન કરવામાં આવે એને મંજૂરી આપવામાં આવે જ છે અને મેળામાં રાઇડ તો શોભા આપે। રાઇડ સંચાલકોએ અરજી જ નથી કરી, મને જે માહિતી મળી મુજબ કોઈ વિધિવત અરજી કરી દીધી છે, પણ એસઓપી ના કારણે જે પ્રશ્ન છે, એક જ રાજ્યની અંદર 2 એસઓપી કેવી રીતે છે? હવે 2 એસઓપી તો એક રાજ્યમાં ન હોઈ શકે। બધા એટલું તો જાણો છો કે માણસોની સલામતી પણ ખૂબ જ મહત્વની છે। જામનગરમાં નહીં સાહેબ, તમામ લોકોની જામનગર કરતા રાજકોટમાં છે 15 લાખ લોકો મેળાની મુલાકાત 5 દિવસ। જામનગરમાં કયા ધોરણે મંજૂરી આપી, કયા નિયમો અનુસાર એની પૂરી મારી પાસે માહિતી નથી, પણ હું અહીંના સત્તાવાળાને કહીશ કે તમે જામનગરના મંજૂરીના ધોરણોનો અભ્યાસ કરી અને અહીં પણ જો શરૂ થઈ શકે તો આ લોકમેળામાં ખૂબ જ એક એને 4 ચાંદ લાગી જાય। ગરીબ અને મધ્યમ વર્ગ માટે મેળો હોય છે, આખા સૌરાષ્ટ્રના ગરીબ લોકો આ મેળામાં આવતા હોય છે। શું માનો છો કે વહીવટી તંત્રએ કે પરંપરાગત તેના કારણે આ મેળો છે તે યોગ્ય રીતે ચાલુ નથી થયો? કારણ કે ગયા વર્ષે પણ તમે આવ્યા હતા મેળામાં, કેવો ધમધમાટ હતો ને આ વર્ષે મેળો કેવો છે તમે પણ સમજી શકો છો? મેળો આજ તો હજી શરૂઆત છે, મેળો દિન પ્રતિદિન જામતો જશે, માણસો વધુ સંખ્યામાં આવશે। કેમ જામશે સાહેબ? અને કલેક્ટર એમ કહે છે કે રાઇડ્સ ન હોય તો મેળો ન હોય, એવું ન હોય, એવું કલેક્ટરનું કહેવું છે। સાહેબ, આપનું શું માનવું છે, રાઇડ્સ હોવી જોઈએ કે ન હોવી? મેળામાં મનોરંજનના સાધન તરીકે રાઇડ્સની ખૂબ ઉપયોગિતા છે, એટલે હોવી જોઈએ એવું હું પણ માનું છું। પણ જામનગર અને મોરબી જે ધોરણે મંજૂરી આપી છે એ ધોરણે રાજકોટ ખાતે પણ મંજૂરી અપાય તો ખૂબ સારું, અને આ બાબતે હું સત્તાવાળા સાથે ચર્ચા કરી લઈશ। થેન્ક યુ।